નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. ઓકે, આજે આપણે વાત કરવાની છે ભોજા ભગતની. તો કે ભોજા ભગત છે ત્યાં સુધીના સાહિત્યકારો, એટલે કે મધ્યકાલીન યુગની અંદર આપણે ક્યાં સુધી વાત કરી? તો કે વાત કરી નરસિંહથી. નરસિંહ પછી વાત કરી આપણે તો કે મીરાની. મીરા પછી આપણે વાત કરી કોની? તો કે ભાલણની. ભાલણ પછી આપણે કોની વાત કરી? તો કે પ્રેમાનંદની. અને ત્યાર પછી પ્રેમાનંદ પછી આપણે કોની વાત કરી? તો કે શામળની વાત કરી. અને શામળ પછી કહેવાય અખો. તો કે આટલા સાહિત્યકારોની વાત કરી. આ બધા સાહિત્યકારો અને આ છે ભોજા ભગત. તો કે અહીંયા જે સાહિત્યકારો હતા તો કે મધ્યકાલીન યુગમાં નરસિંહથી શરૂ કરી અને શામળ અને અખા સુધીની જે આપણે વાત કરી, તો આ બધા સાહિત્યકારોમાં ભોજા ભગત છે એ કઈક રીતે અલગ પડે છે. કારણ કે તમે ભોજા ભગત અને ધીરા ભગતને જો માનો તો શું કહી શકાય? સમાજ સુધારક તરીકે ઓળખી શકાય. કયા નામથી ઓળખી શકાય? સમાજ સુધારક. એટલે કે આ લોકો છે એક સમાજ સુધારક પણ હતા. બીજી વાત કરું તો આને આપણે એક સંત તરીકે પણ ઓળખવામાં આવે છે. કોને? ભોજા ભગતને અને ધીરા ભગતને છે એને સંત તરીકે પણ આપણે ઓળખી શકીએ. તો કે અહીંયા વાત કરેલી આપણે નરસિંહની વાત કરી, મીરાની વાત કરી, તો આ લોકોમાં એક સમાનતા જોવા મળતી. શું સમાનતા જોવા મળતી? તો કે આ લોકો ભગવાનની ભક્તિ કરતા. શું કરતા? ભગવાનની ભક્તિ કરતા. કેવી ભક્તિ કરતા? તો કે આ વ્યક્તિઓ છે તો કે આખો દિવસ તો કે ભગવાનના શું ગાતા? તો કે પદો ગાતા. શું ગાતા? પદો ગાતા. અને એ ગાતા ગાતા જે કંઈ સાહિત્ય બન્યું એ આજે આપણે વાંચીએ છીએ અને આપણે એને ઓળખીએ છીએ. તો આના જે કાવ્યો હતા કે પદો હતા એ બધા કેવા હતા? તો કે એ આખો દિવસ ભગવાનની ભક્તિ કરતા. નરસિંહ મહેતા હોય તો કડતા લઈને વગાડ્યા કરતા, ત્યાર પછી ભજનો ગાયા કરતા. આ ઉપરાંત મીરા છે તો એ પણ આખો દિવસ એક મંદિરની અંદર બેસી અને આખો દિવસ ભગવાનની શું કરતી? ભક્તિ કરતી. એ જ રીતના તમે ભાલણ લ્યો તો કે પ્રેમાનંદ લ્યો, તો આ લોકો પણ પોતાના જીવન નિર્વાહ માટે થઈ અને એની સાથે આપણે શામળને પણ જોડી શકીએ. તો કે આ બધા જે સાહિત્યકારો હતા એ શું કરતા? તો કે એ પોતાના જીવન નિર્વાહ માટે થઈ અને સાહિત્ય લખતા અને વાંચતા. રેડી? ત્યાર પછી અખો આવે તો એ જ્ઞાન માર્ગીય કવિ હતો. તો કે એમણે જે સાહિત્ય લખ્યું એમાં એમને જ્ઞાનની વાત કરી. સમાજ સુધારાની શરૂઆત થતી હોય તો ક્યાંથી થાય છે? તો કે અખાથી ધીમે ધીમે શરૂ થાય છે. ઓકે, અને એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે આપણે ભોજા ભગતને ગણી લઈએ. તો કે એમણે એક ઘણી સરસ મજાની પંક્તિ આપેલી છે કે પ્રાણિયા ભજી લઈને કીર્તાર. પ્રાણિયા ભજી લઈને કીર્તાર. આ જે પંક્તિ આપી છે એમાંથી ઘણું બધું આપણને શીખવા મળે છે. કઈ રીતના? તો આપણે જો વાત કરીએ તો કે આ જે વ્યક્તિ છે એમના વિશે જો વાત કરીએ તો કે અહીંયા જે બધા લોકો હતા એ બધાએ કે સમાજ સુધારાની વાત નથી કરી. મેં જ્યારે તમને યુગ પરિવર્તનની વાત કરેલી અને ત્યારે મેં તમને કીધેલું કે 17મી સદી સુધીના જે 18મી સદી સુધીના જે સાહિત્યકારો હતા આ બધા ભગવાનની ભક્તિ કરતા. પણ કેવી ભક્તિ કરતા? કે પોતે આખો દિવસ ભગવાનનું નામ લે અને એ એવું વિચારતા કે મારું ભલું થાય. પરંતુ ત્યાર પછીનો સમયગાળો એટલે કે 1800થી શરૂ થઈ અને 1850 સુધીનો સમયગાળો જે છે એ આ સમયગાળો કેવો હતો? તો કે આ 1850 સુધીનો સમયગાળો એવો હતો કે એમાં જે સાહિત્યકારો છે એમની વિચારસરણી કંઈક અલગ હતી. અને ત્યાર પછીથી સુધારક યુગની શરૂઆત થાય છે. તો કે કઈ રીતના એમની વિચારસરણી અલગ હતી? તો કે આ લોકો જે હતા તો કે ભોજા ભગત લ્યો કે તમે ધીરા ભગત લ્યો, આ જે સાહિત્યકારો હતા એ એવું વિચારતા કે એક હું વૃક્ષ વાવું અને એ વૃક્ષથી મારો તો શું થાય? ભલું તો થવાનું જ છે, પરંતુ અહીંયાથી પસાર થતા લોકોને પણ છાંયડો મળશે. એટલા માટે આ જે સાહિત્યકારો હતા એ માત્ર ભગવાનની ભક્તિ નહોતા કરતા, સમાજની અંદર સુધારો લાવવા માટે પ્રયત્નો પણ કરતા. અને હવે જે સાહિત્યકારો આપણે ભણશું આ બધા સાહિત્યકારો એવા સાહિત્યકારો છે કે એમણે સમાજની અંદર સુધારા લાવવા માટે કાર્ય કરેલા છે. તમે નરસિંહમાં, મીરામાં, પ્રેમાનંદમાં, અખામાં, શામળમાં ક્યાંય નહીં સાંભળો એવું કે એમણે સમાજની અંદર સુધારો લાવવાની કોશિશ કરી હોય. ત્યારે આ જે વ્યક્તિઓ છે એ સમાજમાં ધીમે ધીમે સુધારો લાવવાની શરૂઆત કરશે.
અને એટલે જ આના પછીના જે સાહિત્યકારો આવે છે એને આપણે કયા નામથી તો કે સુધારક યુગના સાહિત્યકારો ગણીએ છીએ, કે દલપત હોય કે નર્મદ હોય એને આપણે સુધારક યુગના સાહિત્યકારો કહીએ. પણ એનો પાયો હકીકતમાં ક્યાં હતો તો કે ભોજા ભગત અને અખા ભગતમાં હતો. એના પછી તમે તો કે ગંગા સતી લો, સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ છે એ લોકો બધાએ સમાજ સુધારાનું કાર્ય કરેલું છે. એ ગામડે ગામડે અને અલગ અલગ જગ્યાએ ભમતા અને એ ત્યાં જે એમને સુધારો કરવા લાગતું એ ગામ લોકોને ઉપદેશ આપતા અને એમાંથી એ લોકોમાં સુધારો લાવવાનું કામ કરતા. તો આવા જે સાહિત્યકારો છે એની શરૂઆત થાય છે. અત્યાર સુધી માત્ર આપણે ભોજા ભગત છે કે ધીરા ભગત છે આ બધા સાહિત્યકારોને શું માનતા તો કે એક સાહિત્યકાર જ માનતા, પરંતુ હકીકતમાં આ એક સમાજ સુધારક પણ હતા. બીજું પણ આપણે કહી શકીએ કે આપણા જે ઇતિહાસકારો છે અને એ ઇતિહાસકારોએ આ લોકોની નોંધ નથી લીધી અને એટલા માટે એક સાહિત્યકાર તરીકે સીમિત રહી ગયા. અને એનું કાર્ય તમે જુઓ ને તો તમને ખ્યાલ આવે કે આ હકીકતમાં સમાજ સુધારક હતા, નતા કે સાહિત્યકાર. સાહિત્યકાર તો એ પોતે હતા જ તે, પણ સાથે સાથે સમાજ સુધારક પણ હતા. ઓકે, એમ જેમ જેમ આપણે આગળ કોને તો કે ભોજા ભગતને જોવું એમ આપણને ખબર પડશે કે કઈ રીતના એ સમાજ સુધારક હતા. ઓકે, વાત કરીએ એમની વ્યક્તિગત માહિતીની, તો કે વ્યક્તિગત માહિતીની જો વાત કરીએ તો ભોજા ભગત તો કે એમનો સાહિત્યનો પ્રકાર કયો હતો તો કે એ શેના માટે જાણીતા હતા તો કે ચાબખા માટે જાણીતા હતા. અને એટલા માટે એનું ઉપનામ હતું શું તો કે અખાના ચાબકા જાણીતા હતા અને ભોજાના ચાબકા જાણીતા હતા અને એટલા માટે એને શું કહીએ છીએ આપણે ચાબખાના પિતા કહીએ છીએ. શું કહીએ છીએ? ચાબખાના પિતા કહીએ છીએ. ઓકે, ત્યાર પછી એમનો સમયગાળો જો આપણે જોઈએ તો સમયગાળો શું આવશે એનો તો કે 1785 થી 1850. મેં તમને કીધું ને કે 1800 પછીના જે સાહિત્યકારો આવશે એ સમયગાળો એટલે કે કેવો કહેવાય કે અહીંયાથી સમાજ સુધારણાનો પાયો નખાય. શું નખાય? સમાજ સુધારણાનો પાયો નખાય. તો અહીંયાથી સમાજ સુધારણાનો પાયો નખાવાની શરૂઆત થઈ. ઓકે, હવે એમના વિશે વાત કરીએ તો કે આ ભોજા ભગત તો કે એમનો સમયગાળો 1785 થી 1850 નો ગણાય છે. એમના પિતાનું નામ કરશનદાસ. શું હતું? કરશનદાસ. મૂળ અટક એની સાવલિયા હતી. શું હતી? સાવલિયા હતી. અને સાવલિયા એટલે શું થાય તો કે એમને ઘણા લોકો કણબી પણ કહેતા. શું કહેતા? કણબી. કણબી એટલે લેવા પટેલ. શું થાય? લેવા પટેલ. આ વ્યક્તિ છે એ પટેલ એટલે કે પાટીદાર સંપ્રદાય સમુદાયમાંથી આવતા અને આ જે વ્યક્તિ છે એમના પિતાનું નામ છે કરશનદાસ સાવલિયા. માતાનું નામ છે ગંગાબાઈ સાવલિયા. શું નામ છે? માતાનું નામ છે ગંગાબાઈ સાવલિયા, પિતાનું નામ છે કરશનદાસ સાવલિયા. મૂળ એને લોકો કણબી કહેતા અને લેવા પટેલ સમાજમાંથી આવતા, એટલે આપણે એવું કહી શકીએ કે પાટીદાર સમાજમાંથી આવતા. ઓકે, ત્યાર પછી એમની જન્મભૂમિ દેવકી ગાલોડ. શું છે? દેવકી ગાલોડ. જો તમને પૂછે તાલુકો તો જેતપુર આવશે. કયો આવશે? જેતપુર. દેવકી ગાલોડ ક્યાં આવેલું છે તો કે જેતપુરમાં આવેલું છે. અને એ જેતપુર કયા જિલ્લામાં આવેલું છે તો રાજકોટ જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? રાજકોટ જિલ્લામાં આવેલું છે. બીજી વાત કરીએ તો કે એમનો વ્યવસાય હતો ખેડૂત સંત અથવા તો ખેડૂત પોતે હતા અને એટલા માટે કેવું કે ખેડૂત સંત કવિ હતા. ત્યાર પછી વાત કરીએ તો કે એમણે જે વખાણતું સાહિત્ય લખ્યું એ છે ચાબખા. શું છે? ચાબખા. રેડી? અને એટલા માટે જ એનું ઉપનામ પડે છે ચાબખાના પિતા. શું નામ પડે છે? ચાબખાના પિતા. ફરી એક વખત તો કે ભોજા ભગત. મૂળ નામ એનું તો કે એની અટક હતી સાવલિયા. શું હતી? સાવલિયા. ત્યાર પછી વાત કરીએ કે એમના પિતાનું નામ કરશનદાસ સાવલિયા, માતાનું નામ ગંગાબાઈ સાવલિયા. તો કે એમનો જન્મ દેવકી ગાલોડ જેતપુર તાલુકાના રાજકોટની અંદર થયેલો છે. ત્યાર પછી વાત કરીએ કે વ્યવસાય એનો ખેડૂત હતો અને એટલા માટે એને કહેવાય કે ખેડૂત સંત કવિ તરીકે ઓળખવામાં આવતા. એમનું વખાણ હતું સાહિત્ય એટલે આવશે ચાબખા. શું છે? ચાબખા. અને એટલા માટે એને ચાબખાના પિતા તરીકે ઓળખવામાં આવે. હકીકતમાં તમને એવો સવાલ પૂછાય કે ચાબખામાં કેટલી પંક્તિ આવે તો બધા લોકો 4 કહે છે. શું કહે છે? 4. પરંતુ ચાબખામાં 4 પંક્તિ આવતી નથી. કેટલી પંક્તિ આવે તો ચાબખાની અંદર 7 પંક્તિ આવે. કેટલી આવે? 7 પંક્તિ આવે. ખાસ યાદ રાખજો જો આવા સવાલ પૂછાય. તમને એવું પૂછે કાફીની અંદર કેટલી આવે તો એક જ રાગમાં ગવાતા 5 કડીના પદને શું કહેવાય? કાફી કહેવાય. શું કહેવાય? કાફી. જ્યારે 7 કડીનું પદ હોય તો એને શું કહેવાય તો કે એને ચાબખા કહેવાય. શું કહેવાય? ચાબખા કહેવાય. રેડી? હકીકતમાં ચાબખા એટલે શું તો કે આમ તો આને આપણે એવું કહી શકીએ કે
ચાબખા એટલે કે પહેલાના સમયની અંદર ચાબુક આવતી. શું આવતી? ચાબુક. એટલે ચાબુક એટલે જે ઘોડાને મારવાની આવે. ઘણી વખત પહેલા કોયડા મારતા. તમને ખબર, રાજા મહારાજાઓ છે એને કોયડા મારવાની, જે ગુનો કરે એને કોયડા મારવાની સજા આપવામાં આવતી. એનો મતલબ શું? તો કે એક ચાબુક હોય અને એ મારવામાં આવતી. રેડી? તો એ જે ચાબુકની જેમ મનુષ્યના મનની અંદર, એટલે કે મનુષ્યના મગજ ઉપર ચાબુકની જેમ વાગે એવું સાહિત્ય એટલે શું થાય? ચાબખા. જો કહેવા જઈએ ને તો અખાના છપ્પા અને ભોજા ભગતના ચાબખા બંને સમાન છે. શું છે? અખા ભગતના છપ્પા અને ભોજાના ચાબખા બંને સમાન છે. કારણ કે એમાં બંનેમાં શું કરવામાં આવે છે? ડાયરેક્ટલી વાત કરવામાં આવે છે. એમાં કોઈ ઇનડાયરેક્ટ વાત કરવામાં આવતી નથી. આમ તો કહેવાય કે ફટકા મૂળ મહારાષ્ટ્રીયન સાહિત્ય છે, ફટકા, અને એમાંથી ઉતરી આવ્યો છે એવું પણ ઘણા બધા લોકો કહે છે. રેડી? ત્યાર પછી વાત કરીએ તો કે આ જે સાહિત્યકાર હતા એમની કર્મભૂમિ છે શું? તો કે ફતેપુરા. શું નામ છે? ફતેપુરા. ક્યાં આવેલું છે? તો કે અમરેલી જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? તો કે અમરેલી જિલ્લામાં આવેલું છે. હવે આપણને સવાલ થાય કે એમની કર્મભૂમિ ફતેપુરા કેમ હતી? તો અહીંયા ઘણી બધી માન્યતાઓ છે. તો કે 18મી 19મી સદી સુધી આ જે સાહિત્યકારો હતા, અને એટલા માટે જ મેં તમને કીધું કે આ બધા જે લોકો હતા એમની ઇતિહાસકારોએ ક્યાંય નોંધ લીધી નથી, અને એટલા માટે આ લોકોના જીવન વિશે બહુ ઓછી માહિતી મળે. પણ ઘણી બધી દંતકથાઓ એમના જીવન સાથે જોડાયેલી છે, અને આ જે હું દંતકથા કહી તમને ત્યાર પછી ખબર પડી જાય કે આ હકીકતમાં એક સમાજ સુધારક હતા. ઘટના એવી છે કે આ મૂળ સૌરાષ્ટ્ર, એટલે કે રાજકોટ જિલ્લો કહો કે અમરેલી જિલ્લો કહો, આ બધા શેમાં આવે? સૌરાષ્ટ્રમાં આવે. તો કે આ મૂળ સૌરાષ્ટ્રના વતની હતા. કોણ? તો કે ભોજા ભગત છે એ મૂળ સૌરાષ્ટ્રમાં એમનો જન્મ અને વતની હતા, અને એ સૌરાષ્ટ્રની યાત્રા કરે છે. શું કરે છે? સૌરાષ્ટ્રની યાત્રા કરે છે. મતલબ યાત્રા એટલે કે સૌરાષ્ટ્રની અંદર ફરે છે. જેમ ઝવેરચંદ મેઘાણી છે એ આખું સૌરાષ્ટ્ર ફર્યા અને એના ફળ સ્વરૂપે શું આપી? તો કે સૌરાષ્ટ્રની રસધારે આપી. એમ આ વ્યક્તિ એટલે કે ભોજા ભગત છે સૌરાષ્ટ્રની યાત્રા કરે છે, અને યાત્રા કરતા કરતા ક્યાં આવે છે? ફતેપુરા અમરેલી આવે છે. ક્યાં આવે છે? ફતેપુરા અમરેલી આવે છે. અહીંયા એક વાત સાંભળે છે કે ત્યાં એક ડુંગર હતો. ડુંગર એટલે કે એક ટીંબો હતો, અને ત્યાં બધા લોકો એવું કહેતા કે અહીંયા ભૂત થાય છે. શું થાય છે? ભૂત થાય છે. અને આ વ્યક્તિ પહેલેથી જ્ઞાની હતા, એટલે કે એ અંધશ્રદ્ધામાં માનતા નહીં. એટલે આ ઘણા બધા લોકો આખા ફતેપુરા આખા ગામના લોકો એવું કહેતા કે એ ટીંબા ઉપર શું થાય છે? ભૂત થાય છે. અને લોકોનો વહેમ, અંધશ્રદ્ધા દૂર કરવા માટે થઈ અને આ વ્યક્તિ એટલે કે ભોજા ભગત શું કરે છે? તો કે એ ટીંબા ઉપર પોતાનો આશ્રમ સ્થાપે છે. શું સ્થાપે છે? પોતાનો આશ્રમ છે. ક્યાં સ્થાપે છે? તો કે અહીંયા ફતેપુરામાં એનો આશ્રમ સ્થાપે છે, અને ત્યાં રહેવા લાગે છે, અને પોતાની ધૂણી ધખાવે છે, અને ત્યાં ભગવાનની સેવા પૂજા કરે છે, અને શું કરે છે? તો કે ત્યાં આખો એક આશ્રમ ઉભો કરે છે. પણ અહીંયા શું હતું? તો કે અહીંયા કેવી અંધશ્રદ્ધા હતી એ તમને જાણવા મળશે, કે 19મી સદીમાં કેવી અંધશ્રદ્ધા હતી એ તમને જાણવા મળશે અહીંયાથી. તો કે આણે અહીંયા આશ્રમ તો સ્થાપી દીધો, પણ આશ્રમે કોઈ આવતું નહીં. શું કામ નહોતું આવતું? તો કે એનું સૌથી મોટું કારણ એ હતું કે લોકોમાં એવી વાત ફેલાઈ ગઈ કે અહીંયા જે આશ્રમ સ્થપાણો છે, અને એ આશ્રમની અંદર જે વ્યક્તિ છે એ ખુદ ભૂત છે. અત્યાર સુધી ભૂત દેખાતું નહીં, પણ હવે તો ભૂત દેખાવા પણ માંડ્યું. અને એવું કહેવાય છે કે આ વાતની જાણ ત્યાંનો જે શાસક હતો, એટલે કે જે રાજા હતો, એને પણ થાય છે, અને એ આ વ્યક્તિની પરીક્ષા લેવાનું નક્કી કરે છે. તો કે આ વ્યક્તિ હકીકતમાં ભૂત છે કે નહીં, અને એવું કહેવાય કે ત્યાં એમની શું લે છે? પરીક્ષા લેવામાં આવે છે, અને એ ભૂત નથી એવું પુરવાર થાય છે. બીજી વાત કરું તો કે આ બધી ઘટના બને છે, અને આથી એમનું અહીંયા ફતેપુરામાંથી શું થાય છે? મન ઉઠી જાય છે. પણ એમને એક વ્યક્તિ મળે છે, અને ત્યાર પછી એ વ્યક્તિ એને કહે છે કે અહીંયાથી 2-4 સારા વ્યક્તિઓ તારા શિષ્ય તરીકે ઉભરી આવશે, અને તું તારો આશ્રમમાં તે જે કાર્ય ચાલુ કર્યું છે એ ચાલુ રાખ. રેડી? અને પછી 2 મહાન વ્યક્તિ ઉભરી આવે છે. એકનું નામ છે સંત જલારામ બાપા, અને બીજા છે કોણ? તો કે ગારિયાધારની અંદર જેનો આશ્રમ છે એવો વાલમરામ બાપા. રેડી? તો આ બંને વ્યક્તિ છે એ કોના શિષ્ય છે? તો કે ભોજા ભગતના શિષ્ય છે. એટલા માટે મેં તમને કીધું કે લોકોમાં અંધશ્રદ્ધા છે, વહેમ છે, કુરિવાજો છે, એ દૂર કરવાનું કામ કોણ કરતા? તો
કે ભોજા ભગત કરતા. અને આપણે એટલા માટે જ આ વ્યક્તિને શું ગણી શકીએ? સમાજ સુધારક ગણી શકીએ, અથવા તો એક સંત ગણી શકીએ, અથવા તો એક સાહિત્યકાર ગણી શકીએ. ક્લિયર અહીંયા સુધી? ફરી એક વખત બોલી જાઉં છું ફટાફટ. તો કે ભોજા ભગતનો સમયગાળો 1785 થી 1850 સમયગાળો. પિતાનું નામ છે કરસનદાસ સાવલિયા, માતાનું નામ છે ગંગાબાઈ સાવલિયા, જેની જન્મભૂમિ છે દેવકી ગાલોલ, તાલુકો પૂછે તો જેતપુર, અને જિલ્લો પૂછે તો રાજકોટ. એમની કર્મભૂમિ તો કઈ આવશે? ફતેપુરા, અમરેલી. ત્યાર પછી વાત કરીએ કે વ્યવસાય પોતે શું હતા? ખેડૂત હતા. અને ત્યાર પછી આ જે ભોજા ભગત છે એમનું વખાણ હતું સાહિત્ય, એટલે શું આવશે? ચાપખા. અને એટલા માટે એમનું ઉપનામ પડે છે ચાપખાના પિતા. શું નામ પડે છે? ચાપખાના પિતા. ઘણી બધી વખત આના સવાલો પૂછાયેલા છે, એટલે ખાસ યાદ રાખજો, આમાંથી સવાલો પૂછાશે તમને. ઓકે, ક્લિયર? ત્યાર પછી વાત કરીએ તો કે એમના જીવન ચરિત્ર વિશે. તો કે ભોજા ભગત વિશે જો વાત કરીએ તો કે એમની મૂળ અટક કઈ હતી? સાવલિયા. આ મેં તમને વાત કરી કે એમની મૂળ અટક હતી એ સાવલિયા હતી. અને એવું કહેવાય છે કે માત્ર 12 વર્ષની ઉંમરના હોય અને તેમના ગુરુને મળ્યા. અને ગિરનારમાં જે સંન્યાસી હતા તેઓ 12 વર્ષના હોય અને 12 વર્ષની ઉંમરે એ એમના ગુરુ તરીકે એક ગિરનારના સંન્યાસીને ધારે છે. અને એવું કહેવાય છે તેઓ 25 વર્ષના થાય છે ત્યારે કુટુંબ અમરેલી નજીક ફતેપુરા ગામમાં સ્થાયી થાય છે. અને મેં તમને આખી ઘટના કીધી. ઓકે, તેઓ પછીથી ભોજા ભગત અને ત્યાર પછી ભોજલરામ તરીકે ઓળખાય. જો કયા નામથી પહેલા? તો કે સૌપ્રથમ તો કે 12 વર્ષના હતા ત્યારે એમના સંત એટલે કે એક સંન્યાસી હતા ગીરના, અને એમને મળે છે. અને ત્યાર પછી તો કે 25 વર્ષના થાય છે ત્યારે એમનું તો કે અમરેલી નજીક ફતેપુરા આવેલું છે ત્યાં એમનું કુટુંબ સ્થાયી થાય છે. અને ત્યાર પછી એ ભોજા ભગત તરીકે ઓળખાય. અને ત્યાર પછી ભોજલરામના નામથી ઓળખાય. આજે એ ભોજલરામના નામથી ઓળખાય છે. આજે તમે યુટ્યુબ પર સર્ચ કરજો ભોજલરામ, તો તમને એમનું સારામાં સારી ડિટેલ મળી રહે. કોની? ભોજલરામની. રેડી? ત્યાર પછી વાત કરી કે વ્યવસાય તેઓ શું હતા? ખેડૂત હતા. અને અભણ હતા. શું હતા? અભણ હતા. એક પણ ચોપડી ભણેલા હતા નહીં, એક પણ ધોરણ ભણેલા હતા નહીં. છતાં પણ એમને સારામાં સારા શું લખેલા છે? એમનો કાવ્યો લખેલા છે, સારામાં સારા આખ્યાનો લખેલા છે. ત્યાર પછી ગિરનારી ગુરુના આશીર્વાદથી તેઓ કવિતા અને ગીતા લખ્યા. અહીંયા પણ ઘણી બધી માન્યતા એવી છે કે હકીકતમાં ભોજા ભગતને લખતા આવડતું નહીં. એ જે બોલતા અને એ જે સંભળાવતા એમના ગુરુને, એ એમના ગુરુ નોંધ કરતા જતા અને સાહિત્ય લખાણું. રેડી? ઘણા બધા એવું કહે છે કે એમના ગુરુના આશીર્વાદથી જ એઓ કવિતા લખતા અને ગીતો લખતા શીખેલા. ત્યાર પછી કહેવાય કે એ સામાજિક દૂષણોનો વિરોધ કરતા. અને ભોજા ભગતના ચાપકા છે એ પ્રખ્યાત છે. તો કે અહીંયા વાત કરીએ કે એ સામાજિક દૂષણો, તો કે મેં તમને કીધું એમ કે કેવા દૂષણો હતા? તો કે અંધશ્રદ્ધા છે. ત્યાર પછી કુરિવાજો હતા. કેવા હતા? કુરિવાજો. કેવા કુરિવાજો? તો કે દીકરીને દૂધ પીતી કરવી. આવા બધા જે કુરિવાજો છે, વહેમ છે, એમના એ શું કરતા? તો કે વિરોધ કરતા. રેડી? ત્યાર પછી વાત કરીએ તો કે અખા ભગત છે, ધીરા ભગત છે. અખા ભગત, ધીરા ભગત અને ભોજા ભગત સાહિત્યકારો તરીકે મૂલવે છે, પરંતુ હકીકતમાં ત્રણેય શું છે? સમાજ સુધારક હતા. અને રૂઢિચુસ્ત લોકોએ તેમનું બહુ સાંભળ્યું નહીં અને એમને હળધૂત કર્યા, એટલે ઇતિહાસકારોએ તેમની નોંધ લીધી નથી. તો કે એ સમયનો સમાજ એટલે કે 19મી સદીનો તમે સમાજ લ્યો તો આ 19મી સદીનો જે સમાજ હતો એ શું માનતો? વધારે પડતો અંધશ્રદ્ધામાં માનતો. અને એટલે જ અખા ભગતે આપણને કીધું અંધે અંધ અંધારે મળ્યા, જમ તલમાં કોદરા ભળ્યા. ત્યાર પછી અહીંયા ધીરા ભગતની કાફીઓ જાણીતી છે, એ પણ આપણને આ જ જ્ઞાન આપે છે. ભોજા ભગતની પણ આપણે જો તો કે એમાં પણ આપણને એ જ કહેવા માંગે છે કે તમે જે સમાજમાં તમે રહો છો અને એ સમાજમાં તમારે ઘણી બધી તમને શું છે? તો કે મોહ માયા છે. એ મોહ માયા ક્યારેય તમારી સાથે આવવાનું નથી. તમે ગમે એટલું કમાઈ લો તો પણ એ તમે સાથે લઈ જવાના નથી. ત્યાર પછી વાત કરીએ તો કે આજે તમને 3 ફોટા દેખાય છે. એક છે તો કે આ છે સંત જલારામ બાપા. કોણ છે? સંત જલારામ બાપા. આ કોણ છે? તો કે ભોજા ભગત. કોણ છે? ભોજા ભગત. અને આ છે વાલમરામ બાપા. કોણ છે? વાલમરામ. ક્યાં આવેલો છે આનો આશ્રમ? સંત જે જલારામ બાપા છે, આ જલારામનો આશ્રમ ક્યાં આવેલો છે? તો કે વીરપુરમાં આવેલો છે. ક્યાં આવેલો છે? વીરપુરમાં. અહીંયા ફતેપુરમાં. અને આનો ક્યાં આવશે? ગારિયાધારમાં આવશે. ક્યાં આવશે? ગારિયાધાર. જો તો કે આ સંત જલારામ બાપા છે એ કોના શિષ્ય હતા? તો કે ભોજા ભગતના હતા. કોના હતા? ભોજા ભગતના. રેડી? ત્યાર પછી
આ પણ એમના શિષ્ય હતા કોના? ભોજા ભગતના. બીજી વાત કરું તો કે આમનો આશ્રમ ક્યાં આવેલો છે? વીરપુરમાં. અને સંત જલારામ બાપાને કોઈ ઓળખતું ના એવું ના બને તો કે આ જે આશ્રમ આવેલો છે વીરપુરમાં, ત્યાં સદાવ્રત ચાલે છે. શું ચાલે છે? સદાવ્રત ચાલે છે. એનો કહેવાનો મતલબ મારો કે સદાવ્રતનો એટલે શું થાય? સદાવ્રત એટલે કે ત્યાં કોઈ પણ વ્યક્તિ જાય, કોઈ પણ સમયે જાય, કોઈ પણ સમયે જાય, ત્યાં તે ભૂખ્યો પાછો આવતો નથી. આવો ભૂખ્યો પાછો આવતો નથી. એટલે કે ત્યાં સદાવ્રત ચાલે છે. તમે એક પણ રૂપિયો ના આપો તો પણ ત્યાં તમને ખવડાવવામાં આવે. એટલે કે અહીંયા બીજું અનાથ આશ્રમ આવેલો છે, વૃદ્ધાશ્રમ આવેલો છે. ક્યાં? તો કે વીરપુરની અંદર. તો કે જેટલા પણ ભૂખ્યા અથવા તો તરછોડાયેલા લોકો છે એમને સંભાળવાનું કામ આ આશ્રમ દ્વારા થાય છે. અને સદાવ્રત ચાલે છે. 24 કલાકમાં તમે ગમે ત્યારે જાઓ તમને ફ્રી ઓફ કોસ્ટ તમને શું મળે છે? જમવાનું મળે છે. ભારતની અંદર ઘણા બધા મોટા મોટા મંદિરો છે, ત્યાં અબજો કરોડોમાં દાન આવે છે, પણ ત્યાં તમને ફ્રીમાં પાણી પણ નહીં મળે. શું નહીં મળે? ફ્રીમાં પાણી પણ નહીં મળે. પણ તમે સૌરાષ્ટ્રમાં જાઓ, સૌરાષ્ટ્રની અંદર તમે તો કે આ એક વાત આવી છે એટલે કહી દઉં છું તો કે સૌરાષ્ટ્રની અંદર કદાચ તમે ક્યાં જાઓ? વીરપુર જાઓ. ક્યાં જાઓ? વીરપુર જાઓ તો પણ તમે ભૂખા નહીં જાઓ. ત્યાર પછી ત્યાંથી બજરંગદાસ બાપા, બગડ નદીના કિનારે બજરંગદાસ બાપાનો આશ્રમ આવેલો છે બગદાણા. ક્યાં? તો કે મહુવા નજીક. તો કે ભાવનગર જિલ્લાનું મહુવા છે અને એની નજીક બજરંગદાસ બાપાનો આશ્રમ આવેલો છે બગદાણા. તો તમે બગદાણા જાઓ તો પણ તમને શું મળશે? તો કે ફ્રી ઓફ કોસ્ટ જમવાનું મળશે. ત્યાર પછી મોંગલધામ ભગુડા, મોંગલધામ ભગુડા, ત્યાં પણ તમે ગમે ત્યારે જાઓ તો તેમને ફ્રી ઓફ કોસ્ટ મળશે. આ ઉપરાંત તો કે તમે જુનાગઢમાં જાઓ અને જુનાગઢમાં તો કે શું આવેલું છે? તો સંત આપા ગીગાનો આશ્રમ આવેલો છે. અને આ આપા ગીગાના આશ્રમમાં જાઓ તો ત્યાં પણ તમને ફ્રી ઓફ કોસ્ટ જમવાનું મળશે. આ ઉપરાંત હજી એક સ્થળ આપી દો તો કે પરબની વાવ. શું છે? પરબની વાવ. તમે ત્યાં જાઓ, સંત દેવીદાસ અને અમર દેવીદાસ, સંત દેવીદાસ અને બીજું આવશે અમર દેવીદાસ. તો આ બંને વ્યક્તિઓ હતા. કોણ હતા? તો કે પહેલાના સમયની અંદર કોઢ નામનો રોગ થતો. કેવો? કોઢ. અને એમની સેવા કરવાનું કામ કરતા સંત દેવીદાસ અને અમર દેવીદાસ. પરબની વાવ આવેલી છે. તો અહીંયા ગમે ત્યાં સૌરાષ્ટ્રની અંદર તમે કોઈ પણ મંદિરમાં જાઓ, આ તો બધા મોટા મોટા મંદિર, સૌરાષ્ટ્રના મોટા મોટા મંદિરની વાત થઈ, પરંતુ ત્યાંના કોઈ એક નાના એવા સંતની તમે ઝૂંપડીએ જાઓ તો આ ઝૂંપડીમાં પણ તમે ભૂખા નહીં જાઓ. આ સૌરાષ્ટ્રની પરંપરા છે. તમને કહેવાય ને કે રોટલો ને ઓટલો જોતો હોય તો તમે સૌરાષ્ટ્રમાં જાઓ, કારણ કે આ સૌરાષ્ટ્રની પરંપરા છે, સંતોની ભૂમિ છે. અહીંયા જેટલા પણ સાહિત્યકારો લ્યો કે તમે આ જલારામ બાપા લ્યો કે વાલમરામ બાપા લ્યો, તમે આ કોઈ પણ આશ્રમે જશો તમે તો ત્યાં તમે કોઈ દિવસ ભૂખા નહીં આવો. અને એટલા માટે સૌરાષ્ટ્રનો ઇતિહાસ કંઈક અલગ પાના ઉપર લખાય છે, કંઈક અલગ દ્રષ્ટિએ લખાય છે. અને આવા લોકોના જન્મ મોટા ભાગે સૌરાષ્ટ્રમાં થયેલા છે. એટલા માટે હું કહું છું કે આ સમાજ સુધારક છે. શું છે? સમાજ સુધારક છે. બીજી વાત કરી કે આ લોકો હતા બહુ ખૂબ જ સારું કામ કરીને ગયા, પણ મેં તમને કીધું એમ કે રૂઢિચુસ્ત લોકોએ એમનું બહુ કાંઈ સાંભળ્યું નહીં. એટલા માટે એમાં કંઈ સમાજની અંદર મોટો સુધારો એમના લીધે જોવા મળ્યો નહીં. અને એટલા માટે ઇતિહાસકારોએ આ લોકોની નોંધ લીધી નથી. કોની? તો કે અખા ભગત હોય, ધીરા ભગત હોય કે ભોજા ભગત હોય. અહીંયાથી જોજો યુગ પરિવર્તનની શરૂઆત થાય છે. શું થાય છે? યુગ પરિવર્તનની શરૂઆત થાય છે. અહીંયા આ લોકો છે ધીમે ધીમે સમાજમાં સુધારો લાવવાનો પ્રયત્ન ચાલુ કરી દે છે. અને ત્યાર પછી ધીમે ધીમે આવશે દલપતરામ અને નર્મદને. ઓકે, ભોજા ભગતના એક વિદ્વાન શિષ્યનું નામ હતું જીવનરામ. શું હતું? જીવનરામ હતું. આજે પણ તેમની હસ્તપ્રતો સંસવાયેલી છે. મતલબ આ ભોજા ભગત હતા અને એમના બીજો એક શિષ્ય હતું, એનું નામ હતું જીવનરામ. અને એમણે લખેલા જે સાહિત્ય છે એની હસ્તપ્રતો તમને આજે પણ મળે છે. ક્યાં મળે છે? ઓકે, ત્યાર પછી વાત કરીએ તો કે ભોજા ભગતને સંત જલારામ અને વાલમરામ ના ગુરુ માનવામાં આવે છે. શું માનવામાં આવે છે? જલારામ બાપા અને વાલમરામ બાપાના ગુરુ માનવામાં આવે છે. આજે તમને આશ્રમ દેખાય છે, આ જે મંદિર દેખાય છે એ વીરપુર જલારામ બાપાનું મંદિર છે. અને આ જે તમને દેખાય છે એ ગારિયાધાર
ક્યાં આવેલું છે? ગારિયાધાર. ક્યાં આવેલું છે? તો કે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં આવેલું છે. અને એ ભાવનગર જિલ્લાની અંદર ગારિયાધારમાં વાલમરામ બાપુનો શું આવેલો છે? વાલમરામનો શું આવેલો છે? તો કે આશ્રમ આવેલો છે. ક્લિયર અહીંયા સુધી? ત્યાર પછી વાત કરી કે સંત જલારામ બાપાનો આશ્રમ મીરપુરમાં અને વાલમરામ બાપાનો આશ્રમ ગારિયાધારમાં આવેલો છે. અને એવું કહેવાય કે ભોજા ભગતની 7મી પેઢી, શું 7મી પેઢી ક્યાં કોણ છે? તો કે મનસુખલાલ સાવલિયા આજે પણ જીવિત છે એવું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કે કોની? તો કે જે ભોજા ભગત હતા અને એ ભોજા ભગતની 7મા વંશજ, એટલે આપણે એને 7મી પેઢી કહી શકીએ. શું કહી શકીએ? 7મી પેઢી મનસુખલાલ આજે પણ આપણને જીવિત જોવા મળે છે. રેડી? ત્યાર પછી વાત કરીએ તો કે ભોજા ભગત છે એમની પૂર્વે એક વ્યક્તિ થઈ ગયા, એનું નામ છે રણછોડ. અને એ રણછોડ છે એ છાટકા લખતા અને છાટકામાંથી ત્રાજવા લખ્યા અને એમાંથી શું છું? તો કે ચાબખા છું. તો કે સૌપ્રથમ કોણ હતા? તો કે રણછોડ હતા. કોણ હતા? રણછોડ. આ રણછોડ શું લખતા? તો કે ચાટકા. અને આ ચાટકામાંથી શું થયું? તો કે ત્રાજવા થયું. અને એ ત્રાજવામાંથી શું થયું? તો કે ચાબખા છે. ઓકે, આ ચાબખા કોણ લખે? તો ભોજા ભગત લખે. કોણ લખે? ભોજા ભગત. ઓકે, અહીંયા જો એક વસ્તુ ખાસ, તો કે શું? તો કે એક વસ્તુ અહીંયા તમને એક જોવા મળશે. શું? તો કે અહીંયા જેમ જેમ સમય બદલાય ને એમ એમ શબ્દોની અંદર ફરક પડતો જાય. મેં તમને આગળ સમજાવેલું કઈ રીતના? તો કે સૌથી પહેલા આવતું તરવાડી, પછી એમાંથી શું? તરવાડી છું. શું છું? તરવાડી છું. અને એમાંથી શું છું? ત્રિવેદી છું. તો અહીંયા પણ એવું જ છું. પેલા સાટકા હતા એમાંથી ત્રાજવા છે અને એમાંથી શું છું? ચાબખા છે. રેડી? એટલે કે ધીમે ધીમે એના પ્રોનાઉન્સિએશન અને એમના શબ્દની અંદર સુધારો આવતો જાય છે. ઓકે, આગળ ભોજા ભગતને અખાની નાની આવૃત્તિ કહેવામાં આવે છે. શું કામ? તો એનું ઉદાહરણ આપું તમને. તો કે અખો છે એ શું લખતો? તો કે અખો છે એ ચપ્પા લખતો. શું લખતો? ચપ્પા. ચપ્પાના કેટલા? છપ્પાની અંદર કેટલી પંક્તિ હોય? 6 પંક્તિ હોય. જ્યારે ભોજા ભગત છે એ ભોજા ભગત છે એ શું લખે છે? તો કે એ લખે છે ચાબખા. અને ચાબખાની અંદર 7 પંક્તિ હોય. અહીંયા પણ કટાક્ષ એટલે કે એમના અખાને આખા બોલા આખા તરીકે જ ઓળખવામાં આવતો. શું કામ? તો કે એમના જે છપ્પા હતા એ કેવા હતા? તલવારની ધાર કરતાંય તેજ હતા. શું કામ? તો કે ડાયરેક્ટ મનુષ્યના મન ઉપર લાગે છે. અને એ જ રીતના આ પણ ચાબખા છે એ પણ કેવા હતા? કે આ ચાબખા અને જો છપ્પાની સરખામણી કરવામાં આવે તો આમ જોવા જાવ તો બંને અલગ પડે. કઈ રીતના? તો કે અહીંયા તમને ડાયરેક્ટ વાત કરી દે, જ્યારે અહીંયા થોડીક આડાઅવળી વાત હશે ચાબખામાં, એટલા માટે એની નાની આવૃત્તિ કહેવાય. કઈ રીતના? તો કે હું તમને ઉદાહરણ આપું. તો કે ચાલો ને કીડીબાઈની જાનમાં, મકોડાને મોકલો માલવીયો ગોળ લેવા, મકોડો કેળેથી પાતળો. હવે કેવા શું માંગે છે અહીંયા? તો કે મકોડો છે એને જો કદાચ અહીંયા તો તમને ઉદાહરણ આપ્યું છે, કોઈ કીડીબાઈની કીડીને કોઈ લગ્ન નહોતું થાય, કાળી કીડી આવે, ધોળી કીડી આવે કે લાલ કીડી આવે અને એના લગ્ન કરાવવા, એવી કોઈ વાત હતી નહીં. પણ આ એક ઉદાહરણ હતું અને એ થકી આપણને સમજાવવા માંગતા કે તમે જો મકોડાને ગોળ લેવા મોકલો છો તો મકોડા પહેલાં એનું કરવાનો કે તમારું કરવાનો? અથવા તો કદાચ તમે મકોડાને મોકલો છે તો એ કદાચ 100 કીડીઓ માટે એકલો ગોળ ઉપાડીને લાવવાનો છે. તો બસ આવા ઉદાહરણ આપી અને આપણને સમજાવવા માંગે છે. તો એ જે ચાલો ને કીડીબાઈની જાનમાં, મકોડાને મોકલો માલવીયો ગોળ લેવા, મકોડો કેળેથી પાતળો, આ તમે બહુ બધી વખત સાંભળ્યું છે. પણ આ એક શું છે? ચાબખા છે. અને ઇનડાયરેક્ટલી આપણને શું આપે છે? બોધપાઠ આપે છે. શું આપે છે? બોધપાઠ. એટલે મેં તમને કીધેલું કે તમે જ્યારે 19મી સદી તરફ આગળ વધશો અને ત્યારે તમને જે સાહિત્યકારો જોવા મળશે એમાં નવધા ભક્તિનો ભાવ જોવા મળશે. શું જોવા મળશે? નવધા ભક્તિનો ભાવ જોવા મળશે. ક્લિયર અહીંયા સુધી? ત્યાર પછી વાત કરીએ તો કે ચાબખા એટલે ભોજા ભગતના જીવનને ઉદ્દેશીને લખાયેલા ઉગ્ર ઉપદેશના પદો. જો અહીંયા તમને ચાબખાની વ્યાખ્યા આપી દીધા. ચાબખા એટલે શું? તો કે ઓખા જે ભોજા ભગત છે એમના જીવનને ઉદ્દેશીને લખાયેલા ઉગ્ર ઉપદેશના પદો. એટલે તમને ઉપદેશ આપતા હોય એવા પદોને શું કહી શકીએ આપણે? ચાબખા કહી શકીએ. ભોજા ભગતના ચાબખા અખાના છપ્પાની જેમ જ્ઞાન બોધની વાત આવતા અને એટલા માટે મેં કીધેલું કે નવધા ભક્તિની વાત હોય. એમાં શું હોય? નવધા ભક્તિની વાત હોય. હવે નવધા ભક્તિની વાત આવવા મળશે. ગંગા સતી લેવો તમે તો ગંગા સતીમાં પણ
નવધા ભક્તિની વાત આવશે, કારણ કે ભજનો ગાતા. શું ગાતા? ભજનો. તો ભજનોમાં પણ નવધા ભક્તિની વાત હોય. આ સાહિત્યના પ્રકારો ભણ્યા ત્યારે મેં તમને વાત કરેલી છે. ત્યાર પછી સતી લોયલ અથવા તો તમે સતી તોરલને વાત કરો કે પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. તો કે એક કોણ હતો? બારવટીયો હતો, અને એ બારવટીયો કે જેને કચ્છના કાળા નાગ તરીકે ઓળખવામાં આવતો, અને એ ને પણ એક સંત બનાવનાર સ્ત્રી હતી. તો એ કોણ હતી? તોરલ હતી. અને એમના ભજનોમાં પણ તમને શું જોવા મળશે? નવધા ભક્તિ એટલે જ્ઞાન ભક્તિની વાત કરવામાં આવશે. હવે આપણે જેમ જેમ આગળ જવું એમ સમાજ સુધારા તરફ આગળ વધશું. ઓકે, ત્યાર પછી તો કે ભોજા ભગતનું મૃત્યુ 1850માં વીરપુર મુકામે 65 વર્ષની ઉંમરે થયેલું છે. કેટલી વર્ષની ઉંમરે? તો કે 65 વર્ષની ઉંમરે કોનું? તો કે ભોજા ભગતનું મૃત્યુ થયેલું છે. ક્યારે? 1850માં. એટલે કે આમ જોવા જઈએ તો આ મધ્યકાલીન યુગના છેલ્લા સાહિત્યકાર ગણી શકીએ. શું ગણી શકીએ? છેલ્લા સાહિત્યકાર ગણી શકીએ. કેટલા વર્ષની ઉંમરે મૃત્યુ થયું? તો 65 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયેલું છે. ક્લિયર? તો આ હતી ભોજા ભગતના જીવન ચરિત્રની વાત. શેની હતી? આ ભોજા ભગતના જીવન ચરિત્રની વાત હતી. હવે પછીના વિડીયોની અંદર આપણે વાત કરશું જે ભોજા ભગત છે એમના સાહિત્ય સર્જનની. ઓકે, સાહિત્ય સર્જનની અંદર આપણે શું વાત કરવાની છે? તો કે એમને કયા કયા સાહિત્યનું સર્જન કરેલું છે. ઓકે, તો સૌ પ્રથમ એની પહેલી કૃતિ આવશે સેલૈયા આખ્યાન. કયું આવશે? સેલૈયા આખ્યાન. તો કે અહીંયા શેઠ સંગાળશાની વાત કરવામાં આવેલી છે. તો કે શેઠ સંગાળશા છે એમના જીવનમાં બનેલી ઘટનાની વાત કરવામાં આવેલી છે, અને ઓખા ભગતે એમનું ખૂબ સારું એવું વર્ણન કરેલું છે. તો કે આ જે શેઠ સંગાળશા છે, આ શેઠ સંગાળશા છે એ ભગવાનમાં ખૂબ માનતા હોય છે, અને એ સંગાળશાનો પુત્રનું નામ હોય છે સેલૈયા. અને આ જે શેઠ સંગાળશા છે એમની એક વખત ભગવાન પરીક્ષા લેવા માટે આવે છે, અને એમની પાસે એ સાધુ કોઈ દિવસ એમના ઘરેથી ભૂખા પેટે જતો નહીં. અને આથી એવું કહેવાય કે એક વખત ઘનઘોર વરસાદ પડે છે, અને એ વરસાદની અંદર એવું કહેવાય છે કે જે સાધુઓ છે કે પક્ષીઓ છે એમને કંઈ જમવાનું મળતું નથી. અને આથી એવા ગીરનો વિસ્તાર છે આ, એટલે ગીર વિસ્તારની અંદર જ્યારે વરસાદ પડે છે ત્યારે ખૂબ ભયાનક વાતાવરણ હોય છે, અને એવા વાતાવરણની અંદર એક વ્યક્તિ એટલે કે એ ભગવાન છે એ સાધુનું રૂપ લઈ અને એમના ઘરે આવે છે, અને એવું માંગે છે જમવાનું. ત્યારે આ જે ભગવાન સાધુના વેશે આવેલા હોય છે એ એવું કહે છે કે મારે મનુષ્યની શું કહેવાય કે માંસ ખાવું છે, એટલે કે મનુષ્યનું માટી ખાવું છે એવું કહે છે. અને એ સમયે એ લાવવું શક્ય હતું નહીં, અને આથી આ વ્યક્તિ એમનો એકનો એક દીકરો હોય છે, અને એમને એક ખાંડણીયામાં ખાંડી એમના કટકા કરે છે, અને એમને ખાંડણીયામાં ખાંડી અને એનું ભોજન બનાવીને સાધુને પીરસે છે. આ આખી એની એક પરીક્ષા હોય છે, અને આવું આખું વર્ણન શેમાં જોવા મળે છે? સેલૈયા આખ્યાનમાં જોવા મળે છે. અને આમાં અત્યારે કેવું છે કે એની સાથે ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે, અને એને મળતા મળતા ઘણા બધા આખ્યાનો આવેલા છે. એટલે મૂળ આખ્યાનની અંદર આવી કંઈક વાત હતી. રેડી? અને કોણ લેખક છે એના? ભોજા ભગત. રેડી? ત્યાર પછી એક આવે છે બાવનાક્ષરી, ત્યાર પછી આવે છે નાની ભક્તમાળ, અને પછી આવે છે સરવડા. શું આવે છે? સરવડા. રેડી? ત્યાર પછી વાત કરીએ તો કે એમના સાહિત્ય સર્જન કરતા એમની જે કૃતિઓ છે એના કરતાં એમની પંક્તિઓ વધારે જાણીતી છે. અને પહેલી તો તમને બધાને ખબર છે, ચાલો ને કીડીબાઈની જાનમાં, મકોડાને મોકલો માલવીયો ગોળ લેવા, મકોડો કેળેથી પાતળો રેલો. રેડી? ત્યાર પછી શ્વાસને જીવ તણી સંગાય, ઘરમાં ના રાખે, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. તો કે અહીંયા વાત કરે છે, તો કે અહીંયા છે ને તમને હંમેશાના માટે વૈરાગ્ય જેવી વાત કરવામાં આવશે. કેવી વાત કરવામાં આવશે? વૈરાગ્ય જેવી વાત કરવામાં આવશે. તો કે સંસારની મોહ માયાથી અલગ વાત કરવામાં આવશે. તો કે સંસાર પ્રત્યે લોકોની જે મોહ માયા છે એના ઉપર બોધપાઠ આપતા આમણે મોટા ભાગના શું લખેલા છે? તો કે આખ્યાનો લખેલા છે. જો કે તમે જ્યારે પ્રારંભિક યુગનું સાહિત્ય ભણતા, પ્રારંભિક યુગનું જ્યારે તમે સાહિત્ય ભણતા ત્યારે મેં તમને કીધેલું કે સૌથી પહેલાં શું હશે? તો કે પ્રેમની વાત હશે. શું હશે? પ્રેમની વાત હશે. જેમ જેમ એ કૃતિ છે એ પૂરી થવા આવશે એટલે એમાં સંસાર ત્યાગની વાત આવશે. શું આવશે? સંસાર ત્યાગની વાત આવશે. આપણે વાત કરેલી શેમાં?
તો કે આગળ જ્યારે 12માસી કાવ્ય જોયું તો નેમિનાથ ચતુષ્પાદિકા, એમાં મેં તમને વાત કરેલી કે નેમિનાથ છે રુજુલના લગ્નની વાત હોય, એના પ્રેમની વાત આવે, અંતે બંને વિખૂટા પડે છે, વિયોગની વાત આવે, અને પછી આ જે નેમિનાથ છે શું લઈ લે છે, સંન્યાસ લઈ લે છે, એવી વાત આવે છે. તો અહીંયા પણ આવી જ કંઈક વાત જોવા મળશે તમને, કેમાં ભોજા ભગતના સાહિત્યની અંદર. રેડી? શ્વાસને જીવ તણી સંગાય ઘરમાં ઘડી ન રાખે ભાઈ. મતલબ કે તમારું જે જીવ છે એટલે કે જીવન છે એટલે કે તમારું જે ખોળિયું છે એને જ્યાં સુધી શ્વાસ હશે ને ત્યાં સુધી છે. હવે જેવો અંદરથી જીવ જાય એટલે તમારું જે શરીર છે એમને તમને ખબર જ છે ક્યાં લઈ જવામાં, 1 મિનિટ પણ તમને ઘરમાં રાખવામાં આવતા નથી. મૂર્ખો મોહને ઘોડે ચડે માથે કાળ નગારા વાગે. મતલબ કહેવાનો એવો છે કે મૂર્ખા એટલે કોને કહે છે કે જેમને વધારે પડતી સંસારમાં મોહમાયા છે, જેમને વધારે પડતી સંસારની અંદર મોહમાયા છે એમની વાત કરે છે કે તમે મારું મારું કરીને ઘણું બધું મેળવશો, મારું મારું કરીને ઘણું બધું મેળવશો, પણ એ ક્યાં સુધી છે તમારી પાસે? તો કે તમારી ઉપર માથે કાળ નગારા વાગે. કાળ નગારા કહેવા માંગે મતલબ એકના એક દિવસે તમારે જવું પડશે. અહીંયા પેલી સિકંદર વાળી વાતને આપણે કરી શકીએ તો કે સિકંદર હતો, એમને આખું વિશ્વ જીતવાની ઈચ્છા હતી અને ઘણો બધો વિસ્તાર એ જીતે પણ છે. ત્યાર પછી જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે એવું કહેવાય છે કે એમને કબરની અંદર 4x4ની કબરની અંદર એમને શું આવે છે, દફનાવી દેવામાં આવે છે. અને એના ઉપરથી આપણે ઉદાહરણ લઈ શકીએ એનું કે આ વ્યક્તિ છે એમને આખું વિશ્વ જીતવું છે, છતાં પણ એમની સાથે શું લઈ ગયો છે ત્યાં સુધીનું કહેવા માંગે છે. તો કે આ જે વ્યક્તિ છે ભોજા ભગત, એમણે તો ત્યાં સુધીનું કીધું છે કે તમને લોકો 10 દિવસ સુધી યાદ કરશે. કેટલા દિવસ સુધી? 10 દિવસ સુધી યાદ કરશે. પ્રાણિયા ભજી લેને કીર્તાર, એ જે આખું તમે સાંભળો તો તમને ખબર પડશે કે એવું કહે છે કે 10 દિવસ તને યાદ કરશે, પછી 10 દિવસ પછી તું કોણ હતો ને હું કોણ હતો એ ધીમે ધીમે બધા ભૂલી જાય. આજે પણ આપણા સમાજની અંદર તમને ખબર હશે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો 12 દિવસ સુધી એનો શું રાખવામાં આવે છે? શોક સભા રાખવામાં આવે. અને 13મા દિવસે ખાસ તો એમનું સંતાન હોય કે એમની પત્ની હોય, એમને પણ એનો જેટલો શોક પહેલા દિવસે હોય કે એ મૃત્યુ પામ્યા હોય પહેલા દિવસે જેટલી દુઃખી હોય એ એમને 12મા દિવસે તમે એટલી દુઃખી નહીં જુઓ. શું કામ? તો કે ધીમે ધીમે કોઈ પણ વ્યક્તિ ગમે તેવા તમારા ગમે તેવા કોઈની સાથે સંબંધો હોય છે તો એ સંબંધો જ્યાં સુધી તમે છો ત્યાં સુધી છે. પછી તો તમે અહીંયા પ્રાણિયા ભજી લે કીર્તનમાં કીધું કે તમે માલ મિલકત જેટલું બધું ભેગું કર્યું છે, તે મારો પુત્ર છે, તમારો પરિવાર છે, આ બધું તમારે એક દિવસ છોડીને શું તો જવું પડશે. રેડી? આવી વાતો તમને ક્યાં જોવા મળશે? ભોજા ભગતના સાહિત્યની અંદર જોવા મળશે. પ્રાણિયા ભજી લઈને કીર્તાર, આ તો સપનું છે સંસાર. પ્રાણિયા ભજી લઈને કીર્તાર, આ તો સપનું છે સંસાર. ધન દોલત માલ મિલકત પુત્ર અને પરિવાર આ છોડીને તારે જવું જ પડશે. ફરીથી તો કે પ્રાણિયા ભજી લઈને કીર્તાર કહેવા માંગે છે કે પ્રાણ કે જે શરીરની અંદર પ્રાણ છે એને કીર્તાર એટલે કે ભક્તિ કરવી એટલી કરી લે. આ તો સ્વપ્નું છે સંસાર, એટલે કે આ સંસાર છે એક સપનું છે. તો કે આ સંસાર છે એક સપનું છે. ધન દોલત માલ મિલકત પુત્ર અને પરિવાર જાવું પડશે છોડી તારે એક દિવસ, જાવું પડશે છોડી તારે એક દિવસ. તારો પુત્ર હશે, તારો પરિવાર હશે, તારી ધન દોલત હશે, માલ મિલકત હશે, આ બધું છોડી અને તારે એક દિવસ તો જવું જ પડશે. તને આમાં આખું વર્ણન કરે છે મૃત્યુ સમયનું એ, તો કે તને એક ઠાઠડીની અંદર બાંધવામાં આવશે, એની નીચે 4 શ્રીફળ લટકાવવામાં આવશે, 4 જણા તને ઉપાડીને લઈ જશે અને તને ચિતાએ ચડાવશે. ચિતાએ ચડાવ્યા પછી 10 દિવસ સુધી તને યાદ કરશે અને ત્યાર પછી તને બધા ભૂલી જાય. હા, આવી આખી વાત તમને ક્યાં જોવા મળશે? તો કે પ્રાણિયા ભજી લેને કીર્તાર. મૂર્ખો રળી રળી કમાણો રે, માથે મેલશે મોટો પાણો રે. અહીંયા કહેવા એવું માંગે છે કે મૂર્ખ, તું જેટલું પણ કમાય, જેટલું પણ માલ મિલકત મેળવી, પણ માથે મેલ છે મોટો પાણો રે. મતલબ એક દિવસ તો તારે બધું છોડીને જતું રહેવાનું છે. મતલબ એ તારી જે માલ મિલકત હશે એ તારા પાછળવાળાને કામ આવશે. ઓકે, ત્યાર પછી વાત કરીએ કે કાચબા કાચબીનું પદ, કાચબા કાચબીનું ગીત છે એ ગાંધીજીનું પ્રિય હતું. કોનું પ્રિય હતું? ગાંધીજીનું પ્રિય હતું. કાચબો કહે કાચબીને, એવી કંઈક વાત આવે છે અને એ આપણે આગળના ધોરણની અંદર ભણવામાં આવતું. બીજું એક વસ્તુ તમને યાદ અપાવી દઉં કે આપણે
શું? તો કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે. તો કે આ છે એ પદ છે, આ કોનું છે? તો કે એ નરસિંહ મહેતાનું છે, અને આ પણ નરસિંહ મહેતાનું છે, અને આ પણ ગાંધીજીને પ્રિય હતું. અને બીજું જો ગીત અથવા તો ભજન કહો તમે, તો એ કયું હતું? કાચબા કાચબીનું હતું. ફરીથી આ કાચબા કાચબીનું ગીત છે એ ગાંધીજીનું પ્રિય હતું. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે. એ વાત જો આપણે કરતા હોઈએ તો આ છે પદ નીચેનું, અને ઉપરનું છે શું છે? તો કે ભજન કહી શકો, તમે ગીત કહી શકો. આ બંનેમાં ખાસ યાદ રાખજો. તમને સવાલ એવું પૂછાય કે ભોજા ભગતનું કયું ગીત કે પછી ભજન છે એ ગાંધીજીને પ્રિય હતું? જો ભોજા ભગતની વાત આવે તો કાચબા કાચબીનું ગીત આવે, અને જો નરસિંહ મહેતાની વાત આવે તો વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે. રેડી? એટલે ખાસ યાદ રાખજો, આ બંને વચ્ચે ડિફરન્સ છે. કદાચ તમને એવું પણ પૂછી લે કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ, આ પ્રિય ગીત જે ગાંધીજીનું હતું એ કોણે લખ્યું? તો કોણ આવશે? નરસિંહ મહેતા આવશે. એટલે એ વસ્તુ ખાસ યાદ રાખજો, બંને મિક્સ ના થાય. આને કન્ફ્યુઝન પોઈન્ટ આપણે કહી શકીએ. વાર પરબે વઢવાડ કરે તે કલર કરે તે જાણે, વાર પરબે વઢવાડ કરે તે કલર કરે જાણી જાણી. હવે જુઓ અહીંયા શું કહેવા માંગ્યા. પહેલા વખત તમે વાંચો તો એમાં કંઈ સમજ પડે નહીં, પણ આપણા સમાજનો અરીસો બતાવે છે. આ પંક્તિ જે છે એ આપણા સમાજનો અરીસો બતાવે. તો કે તમારે ઘરે કોઈ પ્રસંગ હોય, શું હોય? કોઈ પ્રસંગ હોય, કોઈ વાર આવે, કોઈ તહેવાર આવે, તો શું થાય? તો કે તમે તમારા જે ઘર છે, મકાન છે, એમની શું કરો છો? તમે સાફ સફાઈ કરો છો. કોઈ પ્રસંગ આવે છે તો તમારા ઘર છે, મકાન છે, એને સાફ સફાઈ કરો છો. રેડી? આડા દિવસે કરતા નથી. અને એ જ રીતના કહે છે અહીંયા, કેવા શું માંગે છે કે જ્યારે વાર તહેવાર હોય છે તમે મકાનોને સાફ કરો છો, એને કલર કરો છો. કરો કે નહીં? ઓકે. અને બીજું શું કહેવા માંગે છે? તમે કલર કરો છો. એ જ રીતના શું છે કે જેવો તમારો સમય પાકશે, એટલે કે તમારામાંથી પ્રાણ જતો રહે અને એક નવા રંગરૂપ સાથે, એક નવા ખોળિયા સાથે, એક નવા વ્યક્તિ તરીકે શું આવશે? અવતરીને આવશે. તો આ કોના? તો કે ભોજા ભગતના જાણીતા શું હતા? તો કે ચાબખા હતા. કયા કયા? ચાલો ને કીડીબાઈની જાનમાં, ત્યાર પછી શ્વાસને જીવ તણી સંગાય, ઘરમાં કોઈ ન રાખે ભાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ, કોઈ ન રાખે તો ખબર જ છે આપણને. મૂર્ખો મોહને ઘોડે ચડે રે, માથે કાળ નગારા વાગે, પ્રાણીયા ભજી લેને કીર્તાર, આ તો સ્વપ્નું છે સંસાર. મૂર્ખો રળી રળી કમાણો રે, માથે મોટો પાણો રે. કાચબા કાચબીનું ગીત, અને ત્યાર પછી વાર પરબે વઢવાડ કરે તે કલર કરી જાણી જાણી. રેડી? તો આ એમના પદો હતા. આ એક એમનું ખૂબ જાણીતું કયું? તો કે પ્રાણીયા ભજી લેને કીર્તાર, એમનું આ એક ઉદાહરણ છે. અને શું છે એ ઉદાહરણ થોડું સાંભળીએ આપણે, જેથી કરીને આપણને ખબર પડે કે ચાબખા કોને કહેવાય. રેડી? સાંભળો. ઓકે, તો આ પદ હતું કોનું? સોરી, આ કોનું ચાબખા હતા? તો કે ભોજા ભગતના. રેડી? તો આપણે વાત કરીએ આજે ભોજા ભગતની. એક ભોજા ભગત એક શું હતા? એક સમાજ સુધારક હતા, સાથે સાથે એક સાહિત્યકાર હતા, એક સંત હતા, અને બે મહાન વ્યક્તિઓ કે જેને આપણે આજે દેવ તરીકે, બાપા તરીકે આપણે જેને ઓળખીએ છીએ, એવા વ્યક્તિ એટલે કે જલારામ બાપા, અને બીજા વાલમરામ બાપાના ગુરુ એટલે કે કોણ? ભોજા ભગત. બહુ બધી વખત એક્ઝામની અંદર સવાલ પૂછાયેલા છે, અને એટલા માટે આવા બધા સાહિત્યકારો, ભલે એમનો રોલ નાનો હોય, પરંતુ એમને યાદ રાખવા ખૂબ જરૂરી છે. એક્ઝામમાં દર વખતે એમના સવાલો પૂછાય છે. વિડીયો 1-2 વખત તમે જોવો એટલે તમને આરામથી યાદ રહી જાય, અને આપણે જેટલી ડિટેલ લીધી એટલી તમને કોઈ પણ જગ્યાએ મળશે નહીં. તો આજે આપણે વાત કરી ભોજા ભગતની. હવે પછી વાત કરશું આપણે ધીરા ભગતની. ઓકે, થેન્ક યુ વેરી મચ.